હું પથદર્શક બિપિન કેશોની મારા આ નવા એપિસોડમાં આપનું સ્વાગત કરું છું. અને આજે હું એક એવી સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું કે એ સાંભળ્યા પછી તમને પણ કંઈક માનવતાના ધોરણે કરવાની ઈચ્છા થશે. વધારે વાત નથી કરવી, હવે વાર્તા શરૂ કરું છું. જુઓ, એક સરસ મજાનું રળિયામણું ગામ હતું અને એક ગામમાં એક ટપાલી રહેતો હતો. ટપાલીનો ટૂંકો પગાર અને 2-3 દીકરા દીકરીઓ માંડ માંડ કરી અને ઘરનું પૂરું કરતો હતો. ટપાલી ઘરે ઘરે ફરી અને ટપાલ વહેંચતો હતો. એક દિવસ એક એવી ટપાલ આવી જેનું નવું એડ્રેસ હતું. ટપાલી ગામમાં શોધતો એ ઘરે પહોંચ્યો. ઘરે પહોંચી બારણું ખખડાવ્યું અને કહ્યું કે લો, તમારી ટપાલ આવી છે, લઈ લો. અંદરથી અવાજ આવ્યો કે નીચે બારણાની તિરાડ છે, એમાંથી ટપાલ નાખી દો, હું લઈ લઉં છું. ટપાલીએ કહ્યું કે ભાઈ, આ ટપાલમાં મારે તમારી સહી કરાવવી જરૂરી છે. ઘણી વાર થઈ, બારણું ખુલ્યું નહીં. ટપાલી મનોમન બહુ ગુસ્સે થયો કે આ કેવા માણસો છે કે હું આ તડકામાં આવું છું ચાલતો ચાલતો, અને લોકો મારી કદર કરતા નથી, મને બહાર ઊભો રાખે છે તડકામાં. વળી પાછું બારણું પકડાવે છે. બારણું ખુલે છે. બારણું ખુલતા જ ટપાલીની આંખો ફાટી જાય છે. એક દીકરી બહાર આવે છે અને એ દીકરીને પગ હોતા નથી. ટપાલીને મનોમન પસ્તાવો થયો કે મેં પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુસ્સો કર્યો અને આ બાળા ઉપર ક્રોધ કર્યો. ખરેખર મેં ઘણું ખોટું કર્યું છે. મનોમન પસ્તાતો દીકરીની સહી લઈ અને વળી પાછો ઓફિસે જાય છે. થોડા દિવસ થાય છે, ત્યાં વળી પાછી એ જ સંદામાની ટપાલ આવે છે. ઘરે જાય છે. દીકરી તરત જ બારણું ઉઘાડે છે. ત્યારે ટપાલી કહે છે કે દીકરી, તે બારણું ના ઉઘાડ્યું હોત તો હું ટપાલ નીચે બારણા મૂકી દેત. ના 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 ના, તમને મારે કેટલા હેરાન કરવા. દીકરી બહુ માયાળુ સમજદાર હોય છે. ટપાલી ટપાલ આપીને જતો હોય છે. દીકરી કહે છે, કાકા જરા ઊભા રહો ને. ટપાલી કહે છે, બોલો ને દીકરા, શું કામ હતું? વળી પાછી દીકરી ઘરમાં જાય છે. એક નાનકડું બોક્સ લઈને આવે છે અને ટપાલીને આપે છે. ટપાલીને કહે છે કે તમારે ઓફિસ જઈને આ બોક્સ ખોલજો. ટપાલી કહે છે કે સારું. ટપાલી મને આ મનમાં કે પાર્સલ હશે, બીજી કોઈ જગ્યાએ કરવાનું હશે. ટપાલી એ બોક્સ લઈ અને ઓફિસે જાય છે. ત્યાં દીકરીના શબ્દ યાદ આવ્યા કે દીકરીએ કહ્યું હતું કે તમારી ઓફિસે જઈએ અને આ બોક્સ ખોલજો. ટપાલી બોક્સ ખોલે છે અને બોક્સ ખોલતા જ
આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે બોક્સની અંદર નવા નકોર ચંપલ હતા. એ ચંપલ જોઈ અને ટપાલીની આંખોમાં આંસુ આવી જાય છે. એ વિચારે છે કે હું આખા ગામમાં ઉઘાડ પગો ફરું છું, પણ મારા પગ ઉપર કોઈની નજર ગઈ નહીં. અને આ પગ વગરની દીકરીએ મારા પગની કેટલી કાળજી રાખી, ધ્યાન રાખ્યું કે હું ચપ્પલ વગર મારા પગના તળિયા બળતા. ભગવાન, ખરેખર હું આ દીકરીને ધન્યવાદ આપું છું. મિત્રો, બરાબર વિચારજો. કદાપી સામેના વ્યક્તિની પરિસ્થિતિ, સમય કે અવસ્થા જોયા વગર કોઈ નિર્ણય કરવો નહીં. નિર્ણય કરતાં 100 વાર વિચારજો કે માણસ એ સંજોગોનો ગુલામ છે. ઘણીવાર એ સંજોગોના કારણે આપણને સારો રિસ્પોન્સ આપી શકતો નથી. એ વખતે આપણે ગુસ્સે થઈએ છીએ. ત્યારે આપણે પહેલાં એની ખરેખરની પરિસ્થિતિ, હકીકત જાણવી અને ત્યાર પછી નિર્ણય કરવો. મિત્રો, આ વાર્તા આપણને ઘણું સમજાવે છે કે ઉતાવળી આ નિર્ણય છે એ આપણને જ દુઃખ કરાવે છે, પસ્તાવો કરાવે છે. એટલે જો કદાચ તમારાથી પણ આવું કંઈક ભૂલ થઈ ગઈ હોય તો કવિ કલાપીને યાદ કરજો. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો તમે પણ સાચા હૃદયથી પસ્તાવો કરશો તો ભગવાન તમને માફ કરશે. મિત્રો, મારી આ વાર્તા આપને ગમી હોય તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી દરેક વ્યક્તિ નિર્ણય કરતાં પહેલાં સામેના વ્યક્તિની પરિસ્થિતિ વિશે જાણશે, વિચારશે, પછી નિર્ણય કરશે કે બોલશે. જય શ્રી રામ.